બધાને રામ રામ સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે વિવેકભાઈ ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા છીએ લેમ્બોજમાને ત્યાં. અને જે દેવમલ એટલે કે હારીજથી લગભગ 10-15 કિલોમીટર છે. ને સામે લેમ્બોજમાં તમે જોઈ લો, આ છે એનું મંદિર. અંદરથી પણ બતાવીએ. આ બાજુ પણ બધા મંદિર છે, વિષ્ણુજીના, બ્રહ્માજીના અને શિવ પાર્વતીના. બહુ જૂનું કોતરણી કામ છે. જો તમે એન્ટિક છે બધું. જો આ બાજુ સત્યનારાયણ, એ રીતે બધા મંદિર છે. સામે લક્ષ્મીનારાયણનું મંદિર છે. અહીંયા મેન હવનકુંડ. અને આ છે લેમ્બોજમાનું મંદિર. જય લેમ્બોજમાં. તો અહીંથી હવે આપણે નીકળવાના છીએ મોઢેરા સૂર્ય મંદિરે. અને ખૂબ જૂનવાણી લગભગ કોતરકામવાળું મંદિર છે આ. તમને ઉભા રહ્યું બતાવું. જો તમને આઈડિયા આવી જ જશે. જો કે તડકો બહુ છે એટલે થોડીક તકલીફ પડશે આપણને પણ. આ છે મંદિરનું આખું સ્ટ્રક્ચર. જોવો તમે. તો આપણે જે લેમ્બોજમાનું મંદિર હતું ત્યાંથી આવી ગયા છીએ મોઢેરા, જે સૂર્ય ભગવાનનું મંદિર છે ત્યાં. મોઢેરા સૂર્યનારાયણ ટેમ્પલ આપણે પણ પહેલી વાર આવ્યા છીએ. અને તમે જો પહેલી વાર જોતા હોય તો તમે પણ ધ્યાનથી જોજો, કારણ કે લાગશે વાર, આવશે મજા. જો સામે મંદિર છે, આપણે ડાયરેક્ટ ત્યાં જ જઈ. અને મંદિર લગભગ ઘણા વર્ષ જૂનું છે, પ્લસ કે કોતરણી કામ પણ એનું ઘણું જૂનું છે. સાઈડમાં કુંડ છે, તમને ત્યાં જઈને જ આગળનું બધું બતાવીએ આપણે. અને આપણી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો જઈએ મોઢેરા સૂર્ય મંદિરે. ચાલો. આ બાજુ જુઓ તમે, કુંડમાં કેટલા મંદિર છે એ જુઓ તમે. લગભગ ઘણા મંદિર છે. અંદર 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 નીચે આવતા જાઓ એમ મંદિર છે. જો ફરતા મંદિર છે. મંદિરનું રહસ્ય છે ને ખૂબ જૂનું છે. જુઓ તમે, કુંડ છે વચ્ચે અને ફરતે નકરા મંદિર છે જૂના. મેઇન મંદિર તરફ જઈએ હવે. આ છે, મેં તમને કીધું એ રીતે, કે જૂના ઘણા મંદિર છે. લગભગ તો આપણે ગણવા નથી. ચાલો હવે આપણે જઈએ મંદિર બાજુ. સૂર્યનારાયણના બધા શ્લોક લખેલા છે. અને આ છે મંદિર, બરાબર. હાલો અંદરથી જ તમને બતાવી જઈ. આ બાજુ પણ જે મંદિરનું કામકાજ છે કોતરણી, એ પણ ખૂબ એટલે ખૂબ જૂની છે. જો તમે, અને એટલું રચનાત્મક બનાવેલું છે મંદિરનું બધું, કે હાલના ટાઈમમાં આ બધું તમારા માટે સમજવું પણ અઘરું છે. આમ જો ઝીણું કામ છે એ કઈ રીતે કરેલ છે સૂર્ય મંદિરનું, બરાબર. ઉપર સૂરજનારાયણ સ્વયં અને નીચે એનું મંદિર. હાલો અંદર જઈએ આપણે. તો આ છે મોઢેરાનું રહસ્યમય સૂર્ય મંદિર. અને અમુક કોતરણીઓ એવી છે, અહીં જુઓ તમે.
અંદર પણ છે, પણ અંદર દરવાજો બંધ છે. જો તમે આ બાજુ લગભગ આખી પ્રદક્ષિણા હશે ફરતી સૂર્ય મંદિરની. અને ચામાચીડિયા જે ઘણા ટાઈમ પછી આપણે જોયા, તો એ અહીંયા છે, એનું ધ્યાન રાખવું જોશે, કારણ કે ચામાચીડિયા બહુ અઘરી આઈટમ આવે. બરોબર છે. ભૂત બંગલા જેવો અત્યારે વાતાવરણ છે અહીંયા. જેટલો અવાજ કરશું એટલા ચામાચીડિયા ઉડશે. બેસી જાઓ. શું નામ તમારું? સોમ દેસાઈ. સોમભાઈ દેસાઈ. ભાઈ આપણે મહેસાણાથી થોડાક આગળ સોમભાઈ દેસાઈના સ્ટડ ફાર્મે આવ્યા છીએ. ડાયરેક્ટ મોટેડા ધવલભાઈ કોન્ટેક્ટ કરાવ્યો હતો. અને એની વચ્ચેરી છે જસરાસો ચેમ્પિયન છે ને? જસરાસો ચેમ્પિયન. બરોબર. ટુ ટીથ. બે દાંત જ છે હજી. હા. હાઈટ કેટલી અત્યારે? 60+. આપણે ઉપર ઊભા હતા ને એટલે ના દેખાય. અહીંથી દેખાશે કમ્પ્લીટ હાઈટ એની. હા, રેડી. આનો ફાધર મયુર બાય સપ્તાંશ. બરોબર. વાહ. તમારી જરૂર તો પડશે જ. હવે ઘોડો બહાર કાઢે છે સોમભાઈ. આનું નામ શું છે? ગોલ્ડન કિંગ. કઈ બાજુ? એ બાજુ લઈ લો, બીજું શું હોય. સાઈડમાં ફેરવી નાખો, આમ સાઈડ કરી નાખો થોડી. રેડી. હાઈટ કેટલી આની? 66 ઉપર. ફાધર? ગોલ્ડન રોક ના ગોલ્ડન કિંગ. ઘોડો એક નંબર હે. 3 બચ્ચા આવી ગયા. આખા બ્લેક આવે કે પંચકલ્યાણી આવે? એક પંચકલ્યાણ આવ્યું અને 2 બચ્ચા આવ્યા પાછળના 2 પગ વ્હાઈટ ને પૂરો બ્લેક. બરોબર. બે પગ ધોયેલા. બરોબર. કોળ. હવે જે આ ઘોડો છે એનો પાવર હવે તમે જો શું પાવર છે ને, ખરેખર વાહ વાહ વાહ. ખોળ. આજે એડમની ઘોડી અને પ્રતાપની વછેરી. પ્રતાપ જે પૂના ઉભો હે નહીં.
બરોબર. બસ 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 ત્યાં 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 રાખો. ઘોડીની કેટલી હાઈટ છે? 62. 62. 25 days દિલ્હી 25 ચાલાન. બરોબર. 25 દિવસની વચ્ચેરી છે. વચ્ચેરી પણ મસ્ત આવી હો. હા માં કરતાં વધી જાય. હાઈટ હારી કરશે. હાઈટ હારી કરશે. માં કરતાં ઓમય વધી જવાની બધી રીતે. કાન બાને બધી રીતે એની માં કરશે તૈયાર. બધી રીતે. હજી એક છે કે બધા આવી ગયા? બધા આવી ગયા ઘોડા? આવી ગયા ખાલી જે વાઈટ એ તમે ઉતારવી દીધી અંદર. બસ એ બેને લઈ લો હાલો. અચ્છા સોમભાઈ ને ઘોડા અને ઘોડી આપણે ઓલો ઘોડો ટૂંકમાં ક્રોસિંગ કરવા માટે છે જ ને? કવરિંગમાં ચાલુ જ છે ને? બચ્ચા આપ્યા ને એક આ ઘોડી આનાથી પ્રેગ્નેન્ટ અને પેલી બ્લેક બે ઘોડિયાલ મારા તો પ્રેગ્નેન્ટ અને 10 ઘોડી 12 પ્રેગ્નેન્ટ. તમારે ત્યાં 2 અને 12 10. 12 10. બરાબર. કવરિંગ કરવું હોય તો આપણે સોમભાઈ નંબર નાખી દેવું ઘોડા માટે અને વધારે ડિટેલ સોમભાઈ પાસેથી તમે લઈ લેજો. બરોબર છે. બાકી આ તમે વચ્ચેરી જુઓ, ઘોડી જુઓ. આગળ જે નુકરા બચ્ચા છે એ પણ તમને બતાવી દે હવે. આ દો. આ છે 2 વચ્ચેરી જે તમને કહેતો તો એક છે જયમંગલ અને એક છે નુકરી. આ બાજુ તોફાન કરે જયમંગલ છે, આ બાજુ છે નુકરી. બરોબર. વાહ. નોકરીના મા બાપ? નોકરીના મા બાપ? નોકરીનો બાપ અહીંયા બાજુમાં મુંજા જોડે વણાગલા ખરું ને ત્યાં આગળ ઘોડો તો ચેતક કરે. ચેતક. હા. અને આનો જયમંગલ? બાપ ઉભો સુણસર જીતુભા જોડે. બરોબર. સુણસર. હા તીણો જ જોડે. બરોબર. 2 લાઈન વાળી વછેરી છે. વાહ. ઉંમર કેટલી થઈ બેયની? આયરી 7 મહિનાની. હમ. પેલી 9 મહિનાની નોકરી. જયમંગલ 7 મહિનાની નોકરી 9 મહિનાની. જયમંગલ 7 મહિનાની છે જો આ તોફાન કરે ઈ. અને નોકરી છે એ 9 મહિનાની છે. બંને ઘોડી એક નંબર. વચ્ચેરી ઘોડી તો ના કહેવાય હજી. ઘોડીઓ બની જશે. ઘોડીઓ બની જશે ટાઈમ છતાં. હા બનશે બહુ સારી. તો આ જયમંગલ વધી જશે નોકરી કરતા, નહીં વધી જાય? ત્યાં દવાખાનું ને બધું ત્યાં આવી ગયા ને. હા. આ છે હા બસ વચ્ચેરી છેલ્લી લાસ્ટ છે તમને બતાવવાની હતી. અને રિક્ષાવાળા ભાઈને ઓલા આપીને બાજુ ત્યાં ઘોડો ઉભા કરો, તમને return અને લઈને બધી આવો. ઘોડીઓ તમને જે બતાવી એ આટલું હતું એના ફાર્મ ને બધી. હા. અને કોઈને અહીંયા જોવા હોય તો જોવા માટે વેલકમ છે. કોઈને ઘોડા જોતા હોય તો કદાચ એ કોલ કરજો એને તો તમને સારી જગ્યાએ ઘોડા પણ બતાવશે. અને તમારે કવરિંગ કરાવવું હોય ઘોડાથી, કવરિંગ કે ક્રોસિંગ, તો એ ઘોડા માટે નંબર પણ સોમભાઈના આપણે નાખી દેવું. બરાબર. આપણે વિડીયો રાખી દઈ અહીંયા સુધી. હવે આપણે આગળ નીકળવાનું છે. ચાલો તો. સાંજે જય ચહેરમાં બધાને જય ચહેરમાં. આપણે આવી ગયા છીએ મરતોલી ચહેરમાના મંદિરે. જય ચહેરમાં બધાને. આ બાજુ મહાદેવનું મંદિર છે અને આ વરખોડી એ ચહેરમાંની કહેવાય ને, મીઠી વરખોડીની દાળ મારે ચહેરે લે હંભાર. આ વરખોડીનું ઝાડ છે. અહીંયા હનુમાનજીનું મંદિર છે. આપણે દર્શન કરી લઈએ પછી આગળ વાત કરીએ આગળ બધી. અને એવું લાગ્યું કે લગભગ વિડીયો નહીં બનવા ટૂંકમાં બને, કારણ કે અહીંયા શું કે મોસ્ટ ઓફલી મંદિરે વિડીયો ઉતારવાની ના હોય, પણ અહીંયા આપણને પરમિશન મળી ગઈ છે વિડીયો ઉતારવાની. અને ભુવાજી પોતે ઇન્ટરવ્યૂ આપવાના છે, હમણાં આવે છે થોડી વારમાં જ. તો બધા તૈયાર રહેજો. વિડીયો બનાવે છે જોરદાર. આપણે આખો માતાજીનો
ઇતિહાસ કહેવાના છે ચહેરમાંનો, કઈ રીતે છે મરતોલીમાં, કઈ રીતે ચહેરમાં આવ્યા, વરખોડી કઈ રીતે છે, ઝાડ છે વરખોડીનું, એના વિશે આખું કહેશું આપણે બધાને. છે ચહેરમાં આપણને મંદિરની રજાથી વિડીયો બનાવવાનો મોકો મળ્યો છે, કારણ કે ભુવાજી તો બહાર હતા હાલ, એટલે એની હારે આપણે ઇન્ટરવ્યૂ નહીં થઈ શકે, પણ મંદિરનો ઇતિહાસ શું છે, કઈ રીતે છે એ બધું આપણે આગળ લખેલું છે, ત્યાં જ આપણે તમને બતાવશું. ને સામે તો તમે જે ચહેરમાંની મૂર્તિ છે એ તમે જોઈ શકો, પાછળ જે વરખોડીનું ઝાડ છે એ પણ તમને વિડીયોમાં બતાવ્યું આપણે કે કઈ રીતે શું છે, અને આગળ જ્યાં ચહેરમાંનો ઇતિહાસ છે એ પણ આપણે જોઈએ. સ્વામી માતાજીની ચૂંદડી ને લાડુ છે જે જૂનવાણી ખૂબ જ, અને આ બાજુ ભુવાજીનું સ્ટેચ્યુ, આ બાજુ ભુવાજીના ફોટા, અને કેસર ભવાની જે ચહેરમાં છે એનું બીજું નામ કેસર ભવાની પણ છે, અને એ બંનેના પણ ફોટા છે. ભુવાજી જે મહાદેવભાઈ રબારી પરમ પૂજ્ય ભુવાજી એની મૂર્તિ પ્રતિમા પણ છે. વાહ! અને આ છે ભુવાજીની ગાદી. તો આ તો બધું આગળ હવે જાણીએ આપણે. અહીંયા તો ઇતિહાસ આ જગ્યાએ છે બધો લખેલો, વર્ષ પહેલાં લડી પુસ્તકમાં તમે વાંચી લેજો. જો આ બધું લખેલું જ છે આખું, કઈ રીતે આખું શહેરમાંનું હતું, અને એના લાડુ છે એ પણ જુઓ તમે. શું ઇતિહાસ છે આનો? એની સ્ટોરી છે આખું ગામ જમવા પેલું લાડવા મળે પ્રસાદી. એટલે શું પ્રસાદી ઓછી પડી હા બરોબર. તો મહારાજે કીધું કે તમે ચૂંટણી નાખી દેજો લાડવાનો ઉપર, બરાબર. ગામ જમવા આવ્યા બરાબર. હતા. ચૂંટણી નાખી દેજે કે લાડવા ઓછા પડશે, કે તમે ચૂંટણી નાખી દેજો કઈ નહીં થાય. બરોબર. આખું ગામ જમી રહ્યું, એના પછી બી લાડવા પૈસા વધ્યા. બરોબર. આ લાડવા ત્યાંના એવા ને એવા સાચવેલા રાખ્યા છે. બરોબર. એટલે પછી બધા બાજુના ગામે બધા લોકોને બી આપ્યા, હા, ગામને બી ગામ આપ્યા. મોકલાયા. એના તો પછી બી ના લોકોએ બને. લાડવા બરોબર. રાખ્યા હતા લોકોએ, અને પછી લોકોએ આ વાહ! એટલા લાડવા એ છે. હા, માતાજી. સરસ. આ તો અહીંયા રાખે, પહેલા વરખડી હતા. હા, વરખડી બોલાવી વાહ, વાહ, છે ત્યાં. ત્યાં બાંધેલા હતા. ત્યાં બાંધેલા. બરોબર. હવે અહીંયા લાવ્યા. બરોબર. વરખડી તો વરસાદ પડે જે વખત તો કોઈ અસર નથી. એમનો સચ છે. બહુ સુખ છે. બરોબર. અહીંયા બહાર. વાહ! ના ભુવાજી. હા, એ તો આ ભુવાજી બેઠા. ભુવાજીની બેઠક છે. ત્યાં જોડાવો તો અહીંયા આ ભુવાજી. તો આ રીતે હતું બધું. આપણને ઘણું કીધું કે લાડવાનું કઈ રીતે છે, ચૂંદડીનું કઈ રીતે છે, અને માતાજીનો ઇતિહાસ તમને બતાવ્યો કે એ રીતે બધો ઇતિહાસ છે. આ બાજુ અન્નક્ષેત્ર પણ બધા માટે ચાલુ છે. જે કોઈ ભક્ત આવે એના માટે આ બાજુ અન્નક્ષેત્ર છે. જો તમને ઝૂમ કરીને બતાવી દઈ. બરાબર. અને હવે આપણે રજા લઈ. જય ચહેરમાં, જય સોનલમાં, જય દ્વારકાધીશ. ચલો, તો હવે નીકળીએ આપણે. મેન આપણને વિડીયોમાં મદદ કરી તો આ ભાઈએ. થેન્ક યુ, આભાર તમારો. જય માતાજી, જય ચહેરમાં. જય જય